વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 191મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા યુફોર્બિએસી કુળની જંગલી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. યુફોર્બિએસી કુળમાં 280થી વધુ પ્રજાતિઓની 7000થી વધુ જાતિઓ છે. અને યુફોર્બિએસી કુળ આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી વનસ્પતિઓ ધરાવે છે. એટલે કે આર્થિકમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. કેટલીક વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે, કેટલીક ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે, કેટલીક રેચક છે, કેટલીક ઝેરી વનસ્પતિઓ છે. રબર માટે પણ કેટલીક વનસ્પતિઓ ઉપયોગી છે. તેલ માટે જે ઔષધીય તેલ માટે પણ ઉપયોગી છે, જેમ કે એરંડી, રતનજોત. દાંતણ તરીકે પણ ઉપયોગી વનસ્પતિમાં કંબોય છે, આમળા છે. અને કેટલીક વનસ્પતિઓને અડવાથી ખંજવાળ પણ આવતી હોય છે, તો એવી વનસ્પતિઓ પણ આ કુળમાં છે. અને ઝેરી વનસ્પતિઓ પણ કેટલીક છે, જેનું ક્ષીર અથવા એનો રસ ઝેરી હોય છે, એનું દ્રવ્ય. યુફોર્બિએસી કુળમાં ઘણું બધું વૈવિધ્ય છે. છોડ, ક્ષુપ, વૃક્ષ, આરોહી સ્વરૂપ અને કેટલીક વનસ્પતિઓ ક્ષીર ધરાવે છે, લેટેક્સ. તો કેટલીક કંટકો પણ ધરાવે છે. અને કેટલીક વનસ્પતિઓ ક્ષીર અને કંટકો બંને ધરાવે છે. પ્રકાંડ માંસલ હોવાથી કેટલાક લોકો ભૂલથી આને કેક્ટસ માને છે, કેટલીક વનસ્પતિઓને. એવું નથી, પરંતુ માંસલ પ્રકાંડ અને પાન હોવાથી કેટલાક માને છે. કેક્ટસી ફેમિલી અલગ છે. કેક્ટસી ફેમિલીના મેમ્બરને કેક્ટસ કહેવામાં આવે છે. યુફોર્બિએસી કુળની વનસ્પતિઓના પાન મોટાભાગે સાદા હોય છે, અમુકમાં સંયુક્ત જોવા મળે છે. પાન એકાંતરે હોય, સન્મુખ હોય અથવા તો ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. પાનની કિનારી ખંડિત હોય અથવા તો અખંડિત હોય. ઉપપર્ણો હાજર. પુષ્પવિન્યાસ કલગી, સૂકી કે એકાકી કક્ષી પ્રકારનો હોય છે. યુફોર્બિયા પ્રજાતિમાં સાયથિયમ પ્રકારનો વિશિષ્ટ પુષ્પવિન્યાસ હોય છે, જેમાં નર પુષ્પ પુંકેસર એક ધરાવે છે, માદા પુષ્પ મધ્યમાં હોય છે, અને નિપત્રો જોડાઈને પ્યાલાકાર રચના બનાવે છે. અને એમાં કિનારીએ મધુગ્રંથિ એટલે કે હની ગ્લેન્ડ આવેલી હોય છે. એ પણ કપ આકારની હોય છે. પુષ્પો નાના અને નિયમિત હોય છે, એકલિંગી હોય છે. એકસદની અને અથવા તો દ્વિસદની વનસ્પતિઓ પણ જોવા મળશે. એકસદનીમાં નર પુષ્પો અને માદા પુષ્પો એક જ વનસ્પતિમાં આવેલા હોય છે. જ્યારે દ્વિસદનીમાં દ્વિ એટલે કે બે અને સદન એટલે ઘર, એટલે કે નર પ્લાન્ટ અને માદા પ્લાન્ટ, એટલે કે નર પુષ્પો ધરાવતી વનસ્પતિ અને માદા પુષ્પો ધરાવતી વનસ્પતિ અલગ અલગ હોય છે. અને પરિપુષ્પ પત્રો હાજર હોય અથવા તો ગેરહાજર હોય. કેટલાકમાં નિપત્રો છે પરિપુષ્પ પત્રો જેવા, એટલે કે ફૂલની પાંખડીઓ જેવા દેખાય છે. પુંકેસર એક અથવા વધુ, અને વધુ હોય તો એક ગુચ્છી અથવા તો છૂટા હોય છે. સ્ત્રીકેસર 3 અને સંયુક્ત બીજાશય ઉચ્ચસ્થ અને ત્રિકોટરી હોય છે. જરાય વિન્યાસ અક્ષવર્તી હોય છે. પરાગાસન 3 હોય છે. ફળ વેશ્મસ્ફોટી રેગમાં, એટલે કે પ્રાવાર પ્રકારનું ફળ હોય છે, ઉપરથી ફાટે છે. અને કેટલાકમાં અષ્ટિફળ હોય છે, જેમ કે આમળા. બદ્રી ફળ પણ હોય છે. તો આ એના બધા હતા સામાન્ય લક્ષણો યુફોર્બિએસી કુળના. તો યુફોર્બિએસી કુળની આમળા ઇમ્બ્લિકા ઓફિસિનાલિસનો ફોટોગ્રાફ છે. યુફોર્બિએસી કુળમાં આમળાનો સમાવેશ થયેલ છે. તો આમળામાં ફળનું કદ વેરાયટી મુજબ અલગ અલગ હોય છે. તો યુફોર્બિએસી કુળના સામાન્ય લક્ષણો પછી હવે બીજો ફોટોગ્રાફમાં જોઈએ તો મારો લેખ છે યુફોર્બિએસી કુળની વિવિધ વનસ્પતિઓને ઓળખો. તો આ લેખમાં મેં કુળના સામાન્ય લક્ષણો
અને કેટલીક જંગલી વનસ્પતિઓ વિશે માહિતી આપેલ છે. અને ઝૂમ કરો તો વિનોદભાઈ, તો આ ઝૂમ કરવાથી આને વાંચી શકાય છે. અરફા રેવડી, એરંડી, આમળા, ખરસાણી થોર, ઝીણકી દૂધેલી, કંબોય. કંબોય પણ બે પ્રકારની છે, બ્રેઇનિયા રેટુસા અને કિર્ગેનેલિયા રેટિક્યુલાટા. તો ઝીણકી દૂધેલી, મોટી દૂધેલી, બેઠી દૂધેલી, દંતી, નેપાળો, એ બધી વનસ્પતિઓ છે. ભૂંભલિયો થોર, ખરસાણી થોર, ભોંય મોઘો, બાકરકાયો, વિલાયતી નેપાળો, શીણવી. તો આ બધી વનસ્પતિઓ વિશે આજે માહિતી આપું છું. તો પછીનો ફોટોગ્રાફ આ છે જંગલી લાલ પત્તી, યુફોર્બિયા હિટ્રોફાઇલા. આમાં જે રંગીન દેખાય છે એ નિપત્રો છે. એમાં અડધા લીલા હોય છે અને અડધા, એટલે નિપત્રોનો અડધો ભાગ છે એ લીલો હોય છે. ઝૂમ કરો તો ખ્યાલ આવશે. વિનોદભાઈ ઝૂમ કરો ફોટોગ્રાફને. જંગલી લાલ પત્તી યુફોર્બિયા હિટ્રોફાઇલા. તો અડધું લાલ નિપત્ર છે અને અડધું લીલું છે. તો પુષ્પના જેવો દેખાવ છે, એટલે પુષ્પ જેવું કીટકોનું આકર્ષવાનું કામ આ નિપત્ર કરે છે. અને પુષ્પો સૂક્ષ્મ હોય છે, સાહિત્યમ પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે. એમાં નર પુષ્પ અને માદા પુષ્પો થોડે અંતરે આવેલા હોય છે. એટલે કે ઉપરની બાજુએ નર પુષ્પ હોય છે, પછી માદા પુષ્પ હોય છે અને મધુગ્રંથિ પણ આવેલી હોય છે. તો યુફોર્બિયા હિટ્રોફાઇલા. અને કેટલીક વખતે આખા નિપત્રો લીલા રંગના હોય છે અને યુફોર્બિયા જેનિક્યુલાટા કહેવામાં આવશે. કેટલાક લોકો આ બંને યુફોર્બિયા હિટ્રોફાઇલા અને યુફોર્બિયા જેનિક્યુલાટા બંનેને એક જ સમાનાર્થી નામ તરીકે ઓળખે છે. તો આ જંગલી લાલ પત્તી છે. તો એમાં નિપત્રો છે અડધા લાલ અને અડધા લીલા હોય છે. પછીનો પ્લાન્ટ, આમાં ક્ષીર જોવા મળે છે. પછીનો પ્લાન્ટ છે ભૂંભલિયો થોર, વાડ થોર. યુફોર્બિયા કડોસીફોલિયા, યુફોર્બિયા નેરીફોલિયા, યુફોર્બિયા નિવુલિયા. આ બધા ભૂંભલિયા થોરના વૈજ્ઞાનિક નામો છે. ભૂંભલિયો થોર ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને લેટેક્સ એટલે કે ક્ષીર ધરાવે છે. ચોમાસા દરમિયાન એને પાન હોય છે, એટલે કે અને એ પાન ચોમાસું પૂરું થાય એટલે પછી ખરી પડે છે. પાન સ્વાદે ખાટા હોય છે, એટલે પાનની ચટણી પણ બનાવી શકાય છે અને પાન ખવાય છે. પરંતુ એનું ક્ષીર છે એ ઝેરી હોય છે આ ભૂંભલિયા થોરનું. અને ભૂંભલિયા થોરને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. એટલે કે વાડી ખેતરની વાડ બનાવવા માટે અથવા તો સુશોભન માટે બાગ બગીચામાં પણ ભૂંભલિયા થોરની વાડ બનાવી શકાય છે. ભૂંભલિયા થોર ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કંટકો ધરાવે છે, એટલે કે ઉપપર્ણો છે એ કંટકીય બની જાય છે. પાન ફક્ત ચોમાસા દરમિયાન જ હોય છે અને પાન ચોમાસા પછી ખરી પડે છે. અને એનું પ્રકાંડ લીલું હોય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પ્રકાંડ દ્વારા બાકીના સમયમાં થાય છે. એટલે 8 મહિના સુધી પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે. ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. પછીનો પ્લાન્ટ કપિલો, મેલોટસ ફિલિપેન્સિસ. તો એનું જાતિવાચક નામ ફિલિપાઇન્સ જે કન્ટ્રી છે એના ઉપરથી નામ અપાયેલ છે, મેલોટસ ફિલિપેન્સિસ. આ મધ્યમ કક્ષાનું વૃક્ષ છે. બીજ વડે કુદરતી રીતે ઉત્તર ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઉગે છે. અને આના જે ફળ ઉપર કંકુ જેવો રંગ હોય છે
એટલે કંકુ બનાવવા માટે પણ વપરાય છે. અને આયુર્વેદમાં ખાસ કરીને કૃમિ માટે આના જે ફળ ને એનું કંકુ ને બધું વપરાય છે. તો કપિલો ક્ષુપ એટલે કે મધ્યમ કક્ષાનું ઝાડ છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. કપિલો મેલોટસ ફિલિપેન્સિસ કૃમિ માટે કપિલાનું વપરાય છે. કપિલંક એવું નામ છે, કપિલો મેલોટસ ફિલિપેન્સિસ. એટલે જાતિવાચક નામ ફિલિપાઇન્સ દેશ ઉપરથી ફિલિપેન્સિન્સ નામ અપાયેલ છે. પછીનો પ્લાન્ટ આ મોતીબાગમાં ઝાડ આવેલું છે ઇફોર્બિએસીનું સૂર્યગાડા મલ્ટીફ્લોરા. આ લગભગ દ્વિસદની વનસ્પતિ છે. નર વૃક્ષ અને માદા વૃક્ષ અલગ અલગ જોવામાં આવશે. તો આ માદા વૃક્ષમાં જે ફ્લાવરિંગ પછી એરંડીની જેમ જ 3 બીજ ધરાવતું રેગમાં ફળ જોવામાં આવે છે. અને આ સુશોભન માટે પણ ઉછેરી શકાય એવી વનસ્પતિ છે. બાગ બગીચામાં ઉછેરવા જેવી વનસ્પતિ છે. ફ્લાવરિંગ હોય ત્યારે સુંદર લાગે છે. પાન પણ સુંદર હોય છે. તો સૂર્યગાડા મલ્ટીફ્લોરા. આનું બીજું અન્ય વૈજ્ઞાનિક નામ પણ છે. પછીનો પ્લાન્ટ ઝિલોનિયમ મલ્ટીફ્લોરા પણ છે. ઝિલોનિયમ આ પણ સૂર્યગાડા મલ્ટીફ્લોરા છે. આમાં ફ્રૂટિંગ થયેલું છે. આપ જોઈ શકો છો ફળની અંદર 3 બીજ છે એરંડીની જેમ. એટલે ફળનું સ્ફોટન અગ્રભાગેથી થાય અને પછી ફળ ફાટે છે અને 3 બીજ છૂટા પડે છે. વચ્ચે સફેદ રંગનો પ્રવર્ત પણ જોવામાં આવશે. સૂર્યગાડા મલ્ટીફ્લોરા. એનું ગુજરાતી નામ નથી, અંગ્રેજી નામ કંઈક હશે, બરાબર. સૂર્યગાડા મલ્ટીફ્લોરા. ઝિલોનિયમ મલ્ટીફ્લોરા એ પણ અન્ય સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે. પછીનો પ્લાન્ટ તો આને બીજ વડે ઉછેરી શકાય છે. આ રિસિનસ કોમ્યુનિસ મેડિસિનલ પ્લાન્ટ છે. ઝેરી વનસ્પતિ પણ છે. આમાં એરંડીને બીજ વડે ઉછેરવામાં આવે છે. અમુક એક વર્ષાયુ તરીકે ઉછેર કરવામાં આવે છે. એટલે કે ચોમાસામાં વાવેતર કરવામાં આવે અને શિયાળામાં એની લણણી કરવામાં આવે છે. જ્યારે એરંડીનું મધ્યમ કક્ષાનું વૃક્ષ પણ જોવા મળે છે. એટલે કે એવી એક કહેવત પડી ગઈ છે, ઉજ્જડ પ્રદેશમાં એરંડો પ્રધાન. જ્યાં કાંઈ પણ વૃક્ષ ન હોય ત્યાં એરંડો પણ વૃક્ષ તરીકે ગણના કરવામાં આવે છે. એટલે કે એરંડીમાં છાંયો એટલો બધો પડતો નથી, ઘટાદાર વૃક્ષ થતું નથી, પણ એના પાન બહુ મોટા હોય છે પપૈયાની જેમ અને ઘણી બધી છેદન થયેલું હોય છે. પાન છે લાંબા હોય, મોટા હોય છે અને પર્ણદંડ પણ મોટો હોય છે. તો એરંડીને બીજ વડે ઉછેરવામાં આવે છે. અને એરંડીમાં દરેક ભાગ આમ તો ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એરંડીનો જે મૂળિયા છે એ આયુર્વેદમાં સંધિવામાં ને એમાં ઉકાળો કરીને આપવામાં આવે છે. એરંડીના મૂળિયા. એરંડીના પાન છે, માથાનો દુખાવો થતો હોય તો એરંડીના પાન છે એ બાંધવાથી, ઉનાળામાં ગરમી લાગી હોય તો કપાળ પર, માથા ઉપર એરંડીનું પાન બાંધી દેવાથી દુખાવામાં રાહત થઈ શકે છે. એટલે આમ તો તૃણાહારી પ્રાણીઓ છે એરંડીને ચડતા નથી, કેમ કે એમાં રિસિન અને રિસિનિન નામના ઝેરી દ્રવ્યો આવેલા છે. એટલે રિસિન અને રિસિનિન એટલે કે એક પ્રકારનો આલ્કેલોઇડ છે. રિસિન ઝેરી પ્રોટીન છે. તો બીજું એરંડી છે એ રેચક તરીકે એનું તેલ વપરાય છે, એરંડીનું તેલ. અને ઘઉંને સાચવવા માટે, અનાજને સાચવવા માટે પણ એરંડીના તેલનું મોણ આપવામાં આવે છે. એટલે કે પટ આપવાથી ઘઉં બગડતા નથી. તો ઘઉં સાચવવા માટે વપરાય છે. બીજું એરંડીનું તેલ છે રેચક તરીકે આયુર્વેદમાં વપરાય છે. માલિશ માટે પણ વપરાય છે. અને વાહનમાં ઊંજણ તેલ તરીકે પણ કાસ્ટર ઓઇલ એટલે કે એરંડીનું તેલ વપરાય છે. અને મલમ બનાવવામાં, માલિશ માટે પણ એરંડીનું તેલ વપરાય છે.
બાકી કબજિયાત થઈ હોય તો પણ એરંડીનું તેલ 1 કપ ગરમ દૂધ કરી એમાં 1 ચમચી એરંડિયું નાખવાનું અને 2 ચમચી ઘી નાખી અને હલાવીને નવસેકું ગરમ દૂધ પીવાથી રેચ લાગે છે. એટલે કબજિયાત થઈ હોય તો તીવ્ર કબજિયાત હોય કે તો એમાં એરંડી વાપરી શકાય છે. અને એરંડી એનું મોણ આપેલું હોય એટલે કે એટલા માટે ઘઉં પણ થોડાક રેચ ગુણવા થાય છે. આમ તો એરંડીઓ તો પછી સુકાઈ જાય છે, એટલું બધું પચપચતું અપાતું નથી, પણ ઘઉંને સાચવવા માટે એરંડીનું તેલ વપરાય છે. બાકી માથામાં ખોડો થયો હોય તો પણ એરંડીનું તેલ માથામાં માલિશ માટે વાપરી શકાય છે. તો એરંડી મેડિસિનલ પ્લાન્ટ છે અને ઔષધીય પાક પણ છે. એટલે કે ખરીફ પાક તરીકે એરંડી બીજ વડે ઉછેરવામાં આવે છે, જેની લણણી શિયાળામાં કરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ, આ એક મેંગ્રુવ છે, એક્સિકેરિયા અગેલોચા. એટલે કે કાદવ કીચડવાળો જે દરિયાકાંઠો હોય ત્યાં મેંગ્રુવ તરીકે આ વનસ્પતિ ઉગે છે. અને આ વનસ્પતિ પણ ક્ષીર ધરાવે છે અને ઝેરી વનસ્પતિ છે, એક્સિકેરિયા અગેલોચા. તો આ ઝેરી વનસ્પતિ છે અને મેંગ્રુવ તરીકે દરિયાકાંઠે જે કાદવ કીચડવાળો દરિયાકાંઠો હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી જોવામાં આવે છે. પછીનો પ્લાન્ટ, આ છે બેઠો ઓકરાટ. આ જમીન ઉપર પથરાયેલો હોય છે, ક્રોઝોફોરા પ્રોસ્ટેટા. એટલે જમીન ઉપર પથરાયેલ હોય એટલે પ્રોસ્ટ્રેટ એટલે પથરાયેલ, તો એના ઉપરથી જાતિવાચકના પ્રોસ્ટ્રેટા અપાયેલ છે. તો આ બેઠો ઓખરાડ અને આ જમીન પર પથરાયેલ હોય છે. એટલે કે નીંદણ તરીકે એના અડબાઉ વિસ્તાર હોય જ્યાં કાળી માટીવાળી જમીન હોય ત્યાં આ વનસ્પતિ જમીન ઉપર પથરાયેલી જોવામાં આવે છે. અને ખરજવામાં ને એમાં આ ઓખરાડની પેસ્ટ એટલે કે લેપ લગાડવાથી ફાયદો થઈ શકે છે. પછીનો પ્લાન્ટ, છે યુફોર્બિયા હાયપ્રેસિફોલિયા, ઊભી દૂધેલી. એટલે આના પાન સામસામે હોય છે અને પાન કે ડાળખી તોડવાથી દૂધ સફેદ રંગનું લેટેક્સ એટલે કે દૂધ નીકળે છે. તો આ ઊભી દૂધેલી આ પણ મલમ તરીકે વાપરી શકાય છે. અને સ્વરસ અને જવક્ષાર એ પેશાબના યુરોજેનિટલ ડિસઓર્ડરમાં વપરાય છે. બાકી મલમ તરીકે પણ વાપરી શકાય. આનો ઉકાળો કફ ઉધરસ શ્વાસમાં વાપરી શકાય છે. તો ઊભી દૂધેલી છોડ સ્વરૂપની વનસ્પતિ છે, લગભગ 2 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે, 1.5 થી 2 ફૂટ. પછીનો પ્લાન્ટ, આ ઝીણકી દૂધેલી છે, યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા થાઇમીફોલિયા એવા એના વૈજ્ઞાનિક નામ છે. જમીન પર પથરાયેલી હોય છે એટલે એને છાતલા દૂધેલી પણ કહેવામાં આવે છે. અને પાન સામસામે હોય છે અને પાન તોડો અથવા તેનું પ્રકાંડ તોડીએ તો આપણને સફેદ રંગનું ક્ષીર જોવામાં આવશે. તો આ પણ મલમ માટે અથવા ખરજવા ઉપર આની પેસ્ટ લગાડી શકાય છે, યુફોર્બિયા માઇક્રોફાઇલા. એટલે કે પાન એકદમ સૂક્ષ્મ હોય છે એટલે માઇક્રોફાઇલા નામ અપાયેલ છે, પાન નાના હોવાથી. તો આને ઝીણકી દૂધેલી કહેવામાં આવે છે, છાતલા દૂધેલી પણ કહેવામાં આવે છે, કેમ કે જમીન પર છાતલા સ્વરૂપે પથરાયેલી હોય છે. પછીનો પ્લાન્ટ, કંબોય, કિર્ગેનેલિયા રેટિક્યુલેટા, ફાયલેન્થસ રેટિક્યુલેટસ એના વૈજ્ઞાનિક નામો છે. આ વાડી ખેતરની વાડીમાં જોવામાં આવશે, જંગલ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ જોવામાં આવશે. કંબોય અને દાંતવણ પણ કહેવામાં આવશે. કંબોયની તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે. ફળ પાકે એટલે કાળા રંગના થાય છે, એટલે શાઈ બનાવવા માટે પણ કંબોયના જે પાકા ફળો છે એ વાપરી શકાય. તો કિર્ગેનેલિયા રેટિક્યુલેટા, તો કંબોયનું દાંતણ
બહુ સરસ થાય છે અને દાંતનું આરોગ્ય જાળવી શકાય છે. પછીનો પ્લાન્ટ મેન્યુહોટ ગ્લેજીઓવાય, સિયેરા રબર. આ એક ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. આનું જે ક્ષીર હોય છે એને સિયેરા રબર કહેવામાં આવે છે અને આની પણ રબર માટે ખેતી કરવામાં આવે છે. મેન્યુહોટ ગ્લેજીઓવાય. તો બીજ વડે અથવા તો કટકા કલમ વડે આને ઉછેર કરવામાં આવે છે. સિયેરા રબર લેટેક્સ ધરાવતી વનસ્પતિ છે. આનું ક્ષીર છે એ રબર બનાવવા માટે ઉપયોગી છે. પછીનો પ્લાન્ટ આ બ્રાઝિલનું વતની છે, હેવિયા બ્રાઝિલિયન્સિસ પેરા રબર ટ્રી. તો એ ભારતમાં કેરલામાં ખાસ આનું કોટિયામને એ વિસ્તારમાં સૌ પ્રથમ આના વૃક્ષોનું વાવેતર થયું હતું રબર ટ્રીનું. અને આ રબર છે આના પ્રકાંડમાંથી રબર કાઢવામાં આવશે. પેરા રબર ટ્રી કહેવામાં આવશે, પેરા રબર. તો પેરા રબર આના પ્રકાંડમાંથી કાપો પાડી અને ત્યાં કોઈ પાત્ર બાંધી દેવામાં આવશે, ડોલ કે, અને ડોલ ભરાઈ જાય એટલે પછી એનો કંઈક ફેક્ટરીમાં લઈ જવાશે અને જામે નહીં એના માટે પણ કંઈક પ્રોસેસ કરવામાં આવશે અને પછી ફેક્ટરીમાં એનો રબર બનાવવામાં આવે છે. તો ટ્યુબ ટાયરને બનાવવા માટે આનો રબર ખાસ ઉપયોગી છે, હેવિયા બ્રાઝિલિયન્સી. એટલે કેરલા અને તામિલનાડુમાં આનો ઉછેર કરવામાં આવશે. આસામ જેવા પ્રદેશોમાં પણ હવે આનો ઉછેર કરવામાં આવશે પેરા રબર ટ્રીનો, હેવિયા બ્રાઝિલિયન્સિસ. તો બ્રાઝિલ આનું નેટિવ હોવાથી આનું જાતિવાચક નામ બ્રાઝિલિયન્સિસ અપાયેલ છે, હેવિયા બ્રાઝિલિયન્સિસ. તો લેટેક્સ માટે આનું લેટેક્સ છે એ રબર બનાવવા માટે ઉપયોગી છે. એટલે કે આર્થિક ઉપયોગિતા આનું રબર લેટેક્સ, એટલે દૂધમાંથી રબર બનાવવામાં આવે છે. આનું જે લેટેક્સ હોય છે એમાંથી રબર. પછીનો પ્લાન્ટ આ વાડી ખેતર તેમાં અડબા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે અને વેકરીઓ અથવા એવું અન્ય નામ અપાયેલ છે. એટલે ભોંય આંબલી જેવું જ ફાયલેન્થસ સિમ્પ્લેક્સ પાન ભાલાકાર હોય છે અને બીજું અન્ય આનું વૈજ્ઞાનિક નામ છે ફાયલેન્થસ વર્ગેટસ. એટલે જમીન પર પથરાયેલું હોય છે, સાતલા સ્વરૂપે આની બધી શાખાઓ અરી રીતે જમીન ઉપર પથરાયેલું હોય છે, ત્રિજ્યાકીય રીતે. ફાયલેન્થસ સિમ્પ્લેક્સ. અને આ પણ કમળામાં ને એમાં વાપરી શકાય છે, ફાયલેન્થસ સિમ્પ્લેક્સ. ડાયાબિટીસમાં પણ વાપરી શકાય. પછીનો પ્લાન્ટ આ બ્રેનિયા રેટુસા. એટલે જે પર્ણનો અગ્રભાગ છે એ બૂઠો હોય છે, એટલે રેટુસ એટલે કે રેટ્યુસ એટલે કે બૂઠો. તો એના ઉપરથી જાતિવાચક નામ રેટુસા અપાયેલ છે. તો બ્રેનિયા રેટુસા. એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ બહુ સુંદર દેખાય છે, પણ અમુક વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં જોવામાં આવશે. તો આને પણ કંબોય કહેવામાં આવશે. કિર્કેનેલિયા રેટિક્યુલાટા એ પણ કંબોય છે અને આ પણ કંબોય છે, બ્રેનિયા રેટુસા. કાળી કંબોય અને લાલ કંબોય. આને લાલ કંબોય કહેવાય, તો ઓલાને કાળી કંબોય કહી શકાય. તો બ્રેનિયા રેટુસા, કંબોય. પછીનો પ્લાન્ટ માઇક્રોકોકા મર્ક્યુરિયેલિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પણ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. જંગલ વિસ્તારમાં, કેટલીક જગ્યાએ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. માઇક્રોકોકા મર્ક્યુરિયેલિસ. તો આમાં પણ ફળની અંદર 3 બીજ હોય છે. યુફોર્બિએસીમાં ખાસ લક્ષણ છે કે ફળ 3 બીજ ધરાવતું હોય છે. પછીનો પ્લાન્ટ આ એરંડીનું મોટું વૃક્ષ છે, રિસિનસ કોમ્યુનિસ. અગાઉ હતું નાનું, એટલે કે 4 થી
5 ફૂટનો છોડ હતો, એટલે કે ખેતી કરવાતી હતી, અને આ વૃક્ષ સ્વરૂપે ઉછેરાતો, એટલે કે બંનેની વેરાયટીઓ કદાચ અલગ અલગ હોય. તો બીજ પણ એરંડીમાં નાના મોટા અલગ અલગ જોવા મળે છે. તો રિસિનસ કોમ્યુનિસ એટલે કે આ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, એટલે મધ્યમ કક્ષાનું નાનું વૃક્ષ એરંડી, આમ તો ક્ષુપય કહી શકાય. પછીનો પ્લાન્ટ ઊભો ઓખરાટ, ક્રોઝોફોરા રોટલેરી. ઊભો ઓખરાટ, અગાઉ આપણે બેઠો ઓખરાટ પણ એક વનસ્પતિ હતી, ક્રોઝોફોરા પ્રોસ્ટેટા, અને આ છે ક્રોઝોફોરા રોટલેરી, ઊભો ઓખરાટ. પાન એકાંતરે એ રીતના ગોઠવાયેલા હોય છે, અને શાખાના અગ્રભાગે નર પુષ્પો અને માદા પુષ્પો જોવા મળે છે, અને માદા પુષ્પમાં ફલન થાય પછી 3 બીજ ધરાવતું ફળ જોવા મળે છે. ફળ છે 3 બીજ ધરાવતું છે, હજુ થાય તો બરાબર. તો 3 બીજ ધરાવતું ફળ હોય છે, એટલે ફળમાં 3 બીજ હોય છે. રેગમા પ્રકારનું ફળ હોય છે. તો આ બીજ વડે આ કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે, ઊભો ઓખરાટ. પછીનો પ્લાન્ટ આ છે આસન, બ્રેડેનિયા રેટુસા અને બ્રેડેનિયા સ્ક્વેરોઝા, આસનની 2 જ જાતિઓ છે. આ પણ કંટક ધરાવતું વૃક્ષ છે. પ્રકાંડ ઉપર કંટકો હોય છે, નર પુષ્પો અને માદા પુષ્પો અલગ હોય છે. તો આમાં ફ્રૂટિંગ થયેલું છે. તો આના પ્રકાંડ ઉપર લાંબા ખીલી જેવા કંટકો હોય છે, લાંબા કંટકો. તો બ્રેડેનિયા રેટુસા આસન પણ કહેવામાં આવે છે, આસન. આનું લાકડું મજબૂત હોય છે. પછીનો પ્લાન્ટ આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે, નેપાળી. આમ તો ક્રોટોન એટલે ક્રોટોન ટિગ્લિયમ એટલે કે નેપાળો, અને આ છે ક્રોટોન બોનપ્લાન્ડિયેનમ. ક્રોટોન બોનપ્લાન્ડિયેનમ, નેપાળી છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગી નીકળે છે. પાન એના મરચી જેવા હોય છે, અને નર પુષ્પો અગ્રભાગે હોય છે, અને માદા પુષ્પો તલસ્થ ભાગે હોય છે, અને ફળ 3 બીજ ધરાવતું હોય છે. એટલે આ વનસ્પતિ રેચક અને ખંજવાળ લાવનાર છે, અને આયુર્વેદમાં રેચક દ્રવ્ય તરીકે વપરાય છે. નેપાળી ક્રોટોન પ્લાન્ડિયેનમ, ક્રોટોન પાર્સિફ્લોરસ એ બીજું એનું સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે. એટલે છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે. પછીનો પ્લાન્ટ એક્સિકેરિયા કોચિન ચાઇનેન્સિસ. આ તો સુશોભન માટે પણ ઉછેર કરવામાં આવે છે. આ ઝેરી વનસ્પતિ છે. આમાં તલસ્થ ભાગ, પર્ણનો નીચલો ભાગ છે લાલ રંગનો હોય છે, ને ઉપલો ભાગ, ઉપલી સપાટી પર્ણની એ લીલા રંગની હોય છે. એટલે 2 કલર પર્ણમાં જોવા મળશે. એક્સિકેરિયા કોચિન ચાઇનેન્સિસ, એટલે કોચિન અને ચીન આનું મૂળ વતન હશે. એટલે બંને કોચિન એટલે કે આપણે દક્ષિણ ભારત, કેરલા, અને ચાઇનેન્સિસ, કોચિન ચાઇનેન્સિસ. પછીનો પ્લાન્ટ આ વેલ સ્વરૂપની વનસ્પતિ છે, ખોટી ખાજવણી, ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ. અને ઝૂમ કરો એટલે જે દેખાય છે નિપત્રો આપ જોઈ શકો છો. આછા પીળા રંગના અથવા તો સફેદ રંગના અથવા આછા પીળા રંગના જે દેખાય છે એ નિપત્રો છે, જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે. પાન એના ત્રિપર્ણી જેવા હોય છે, 3 પાનવાળા, અને પીળા રંગના પુષ્પો આવેલા છે. નર પુષ્પો અને માદા પુષ્પો નજીક હોય છે, અને ફલન થાય પછી બીજ બને છે, અને એ પણ 3 ખંડ ધરાવતું બીજ ફળ બને છે. એક ફળમાં 3 બીજ હોય છે. તો આ વનસ્પતિ ખોટી ખાજવણી, અને
આ વેલને અડવાથી થોડીક ખંજવાળ આવશે, પણ કેટલાક લોકો આની ભાજી બનાવે છે એમ કે આપણે શરદભાઈ કહેતા હતા. તો આ ખોટી ખાજવણી, આના જે નિપત્રો હોય છે એ આછા પીળા રંગના હોય છે, અને ફ્લાવરિંગ હોય તો આ વનસ્પતિ એટલે કે આ વેલ સુંદર દેખાય છે. વાડી ખેતરની વાડમાં તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ બીજ વડે ઉગી નીકળે છે. તો આરોહી વનસ્પતિ છે વળવેલ, આરોહી વનસ્પતિ ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ. પછીનો પ્લાન્ટ આ છે દાદરી અને દાદરો, બે અલગ અલગ વનસ્પતિ છે. આ એકેલેફા સિલિએટા. આના દાદરો અને દાદરીના પર્ણમાં પણ ફરક હોય છે, તેમજ આમાં જે નિપત્રો હોય છે એ ફિમ્બ્રિએટ પ્રકારના હોય છે, અને ઝૂમ કરો એટલે નિપત્રો જોઈ શકાય છે. દાદરી બહુ સૂક્ષ્મ છે એટલે કદાચ નહીં દેખાય. આમાં જે નિપત્રો હોય છે એ થોડા ફિમ્બ્રિએટ હોય છે, જે પુષ્પનો આધાર આપે છે. તો આ દાદરી છે, એટલે કે અડબા વિસ્તારમાં વનસ્પતિ ઉગે છે. છોડ સ્વરૂપની વનસ્પતિ, એટલે 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે દાદરી. એટલે આ પણ શ્વાસમાં ને એમાં બધામાં વપરાય છે. કફમાં, આમ તો ઇમેટિક એટલે કે વામક ગુણધર્મ પણ ધરાવતું, એટલે ખરજવામાં ને એમાં પણ બાહ્યોપચારમાં વાપરી શકાય. દાદરી એકેલિફા સિલિએટા. તો સિલિએટ પ્રકારના જે નિપત્રો હોય છે એ ફિમ્બ્રિએટ સિલિએટ હોય છે. પછીનો પ્લાન્ટ આ બાકરકાયો કે બકરાટો કે કનોસા આનું વૈજ્ઞાનિક નામ છે. એટલે કનોસા પણ ગુજરાતી નામ છે. બાકરકાયો, બકરાટો, કનોસા, અને વૈજ્ઞાનિક નામ છે ફાયલેન્થસ મદેરાસ પટેન્સિસ. એટલે કે આનું મદ્રાસ એટલે કે ચેન્નાઈ એનું નેટિવ પ્લેસ છે, એટલા માટે નામ આપ્યું છે મદ્રાસ પટેન્સિસ. મદ્રાસ એટલે કે આજનું ચેન્નાઈ, જૂનું નામ મદ્રાસ. તો બાકરકાયો, બકરાટો આ પણ ડાયાબિટીસમાં ઉપયોગી વનસ્પતિ છે. આનો ઉકાળો કરીને અથવા ચૂર્ણ કરીને લઈ શકાય. ભોયામલીન જેમ જ દેખાવ હોય છે, પણ થોડોક પાનમાં ફરક હોય છે. વ્યસ્ત ભાલાકાર પ્રકારના આના પાન હોય છે. બાકરકાયો, બકરાટો જમીન પર ફેલાયેલો હોય છે, ક્યારેક થોડોક ઊંચો થાય છે, પણ સામાન્ય રીતે એની શાખાઓ જમીન પર ફેલાયેલી હોય છે. પછીનો પ્લાન્ટ ખરસાણી થોર, યુફોર્બિયા તિરુકેલી. વાડી ખેતરમાં વાડ તરીકે ઉછેરવામાં આવે છે, તેમજ સુશોભિત વાડ માટે બાગ બગીચામાં પણ આને ઉછેર કરવામાં આવે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાન એને સૂક્ષ્મ હોય છે અને ટૂંક સમય માટે જ જોવામાં આવે છે, અને પછી પાન ખરી જતા હોય છે. અને શાખાઓ બધી લીલી હોય છે, પ્રકાંડને શાખાઓ લીલી હોય છે, અને હરિત કણો ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, અને એનો પ્રકાંડ છે નળાકાર હોય છે, અને પ્રકાંડમાં ક્ષીર હોય છે, અને ક્ષીર ઝેરી હોય છે. એટલે આનું ક્ષીર આંખમાં પડે તો અંધાપો આવી શકે છે, એટલે આંખમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે આનું પ્રૂનિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એનું ક્ષીર આંખમાં ન પડે. બાકી એનું ક્ષીર રેચક છે, તીવ્ર રેચક છે. અને બાકી મલમ બનાવવા માટે ખરસાણું થોરનું ક્ષીર વાપરી શકાય. અને ડિંડલિયો થોર પણ કહેવામાં આવે છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, 12 થી 13 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અને અગાઉ વાડમાં ખૂબ જ જોવામાં આવતી હતી, પણ હવે વાડ ઓછી થાય છે, એટલે આ વનસ્પતિ પણ ઓછી થતી જાય છે. અને સુશોભિત વાડ માટે પણ કેટલાક લોકો કુંડામાં પણ ઉછેરતા હોય છે. યુફોર્બિયા તિરુકેલી. પછીનો પ્લાન્ટ આ શેણવી, સિક્યુરિનેગા લ્યુકોપાયરસ. જૂનું નામ છે ફ્લુજિયા લ્યુકોપાયરસ. તો શેણવી
તો આના જે પાકા ફળો હોય છે એને સીણવા કહેવામાં આવે છે, અને પાકા ફળો સફેદ રંગના હોય છે એટલે લ્યુકોપાયરસ, અને ફળો સફેદ હોવાથી જાતિવાચક નામ લ્યુકોપાયરસ, એટલે કે પાયરસ એટલે કે પાયરીફોર્મ પ્રકારના ફ્રૂટ હોય છે, અને ફળ સ્વાદે ગચટા હોય છે. એટલે પાકા ફળો સ્થાનિક લોકો ખાય છે સીણવી, એને એના ફળને સીણવા કહેવામાં આવે છે. અને આનો પ્લાન્ટ છે એ ડાયાબિટીસ માટે ઉપયોગી છે, ગેંગ્રીન મટાડે છે એવું કહેવાય છે. તો આના પાન, પ્રકાંડ ને બધું ગેંગ્રીન મટાડવા માટે વપરાય છે. સિક્યુરિનિગા લ્યુકોપાયરસ સીણવી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં ઉગે છે. પક્ષીઓના પાકા ફળ ખાય, અને પક્ષીઓના ચરક દ્વારા પણ કુદરતી રીતે સીણવી ઉગતી જોવા મળે છે. તો સિક્યુરિનિગા લ્યુકોપાયરસ વાડી ખેતરની વાડ તેમજ જંગલ વિસ્તારમાં આ સીણવીના ક્ષુપ જોવા મળશે. અમુક ભાગમાં એ કંટકો જોવા મળશે, એટલે કંટકીય વનસ્પતિ છે સિક્યુરિનિગા લ્યુકોપાયરસ. પછીનો પ્લાન્ટ આ ખાજવણી છે. કેટલીક જગ્યાએ છોડ જેવો અને કેટલીક જગ્યાએ વેલા સ્વરૂપે જોવા મળશે. ટ્રેજિયા કેનાબિના, એટલે કેનાબિના નામ એટલે કેનાબિનસ, કેનાબિસ સેટિવા એટલે કે ભાંગ, એટલે કે ભાંગ જેવા આના પાન છે. કેનાબિના નામ આપેલ છે, ટ્રેજિયા કેનાબિના. તો ઝૂમ કરો એટલે ખ્યાલ આવી જાય. આના પાન છે ભાંગ જેવા હોય છે, અને આના પ્રકાંડ કે અને ડાળખીને જો અડ્યા એટલે ખંજવાળ આવે છે, એટલે કે એટલે નામ આપ્યું છે ખાજવણી. ખાજ આવે છે એટલે કે વલુર આવે છે, ખંજવાળ આવે છે, એટલે આ વનસ્પતિ, આ વેલાનું નામ છે ખાજવણીનો વેલો. તો ટ્રેજિયા કેનાબિના ભાંગ જેવા પાન છે, એટલા માટે એનું જાતિવાચક નામ કેનાબિના આપેલ છે. કેનાબિસ સેટિવા એટલે કે ભાંગ, કેનાબિસ ઇન્ડિકા, કેનાબિસ સેટિવા. તો ભાંગ જેવા પાન હોવાથી જાતિવાચક નામ કેનાબિના આપ્યું છે. ટ્રેજિયા કેનાબિના ખાજવણી. અને ભસ્મ છે દવા તરીકે વપરાય છે. ખજવાળ આમ તો લાવે છે ખંજવાળ, પણ એને ભસ્મ છે એ મલમ તરીકે ખજવાળ ઉપર, ખરજવા ઉપર ને એના ઉપર વપરાય છે. પછીનો પ્લાન્ટ આમળા ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ, જૂનું નામ છે ફાયલેન્થસ ઇમ્બ્લિકા. તો વિટામિન સીથી ભરપૂર આમળાની તાજી ડાળી હોય એનું દાંતણ કરવામાં આવે છે, અને આમળાના જે ફળો છે ચ્યવનપ્રાશ બનાવવા માટે વપરાય છે. ત્રિફલા ચૂર્ણ માટે પણ એના ફળો વપરાય છે. મુરબ્બો બનાવવામાં આવે છે. સ્વાદે એમાં 5 રસ આવેલા હોય છે. એકાદ રસને બાદ કરતાં, એટલે અમૃત પ્રકારનું ફળ પણ કહેવાય છે. અને શિયાળામાં ખાસ ચ્યવનપ્રાશ બનાવે છે. આમળાનો સ્વરસ બનાવે, આમળાની કેન્ડી બનાવવામાં આવે છે, અથાણા બનાવવામાં પણ વપરાય છે, અને આમળાનો મુરબ્બો પણ બને છે. ચ્યવનપ્રાશ બને છે. ચ્યવનપ્રાશ ચ્યવન ઋષિને આપેલ અને એમને શક્તિ મળે, તો એના નામો પરથી અશ્વિની કુમારોએ ચ્યવનપ્રાશ નામ આપ્યું. ચ્યવનપ્રાશ ચ્યવન ઋષિને અશ્વિની કુમારોએ ખવડાવેલ, અને વૃદ્ધાવસ્થાને પાછી ઠેલવી, તો શક્તિ જોમ આપનાર આમળા. અને ત્રિફલા ચૂર્ણ બનાવવામાં પણ વપરાય છે. ત્રિફલા ટેબ્લેટ, ત્રિફલા ચૂર્ણ, હળદ અને આમળા એટલે કે ત્રિફલા. તો આમળા પણ કહેવામાં આવે છે. અને વાળ માટે પણ વપરાય છે. આમળાનું ચૂર્ણ એસિડિટીમાં પણ વપરાય છે. અને આમળા છે ઔષધીય વનસ્પતિ છે, ઔષધીય વૃક્ષ છે, એના ફળો ખાસ વપરાય છે. પછીનો પ્લાન્ટ ભોય આંબલી, આ લીવર ટોનિક છે. ફાયલેન્થસ એમેરસ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. લગભગ 1.5 થી 2 ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આનું પંચાંગ છે એ લીવર ટોનિક તરીકે વપરાય છે.
એટલે કે કમળો મટાડનાર. કમળો થઈ ગયો હોય તો ભોંય આંબલી ખાસ 4 થી 5 દિવસ એનું તાજો મળે તો તાજો, નહીં તો સૂકું હોય ને એનો ઉકાળો કરીને લઈ શકાય, એનું ચૂર્ણ કરીને લઈ શકાય. તાજો મળે તો તાજું પણ એને સાફ કરી ધોઈને સીધું જ એની ડૂંખો ચાવી શકાય. તો તાવમાં પણ ઉપયોગી છે, કમળો મટાડનાર છે અને લીવર ટોનિક છે. યકૃત અને બરોળ માટે ટોનિક છે ભોંય આંબલી. અને હજારદાણિયું પણ કહેવામાં આવે છે કેટલાક લોકો, કેમ કે એના આંબલી જેવા એના પાન છે અને નીચે આંબળાની જેમ જ 3 બીજ ધરાવતા જે રેગમા પ્રકારના ફળો પર્ણની નીચેની ભાગે જોવા મળશે. જે પુષ્પો હોય છે નીચેની તરફ હોય છે. તો ભોંય આંબલી લીવર ટોનિક છોડ સ્વરૂપની વનસ્પતિ છે, કુદરતી રીતે ઉગે છે અને ઘર આંગણે પણ બીજ વડે ઉછેરી શકાય, કેમ કે આ મેડિસિનલ પ્લાન્ટ છે. લીવર ટોનિક કમળો મટાડનાર, તાવતરિયું પણ મટાડનાર, રક્ત શુદ્ધિકરણને ઘણા બધા રોગોમાં, એટલે આયુર્વેદમાં એને ભૂમિ આમલકી ભોંય આંબલી. તો ફાઇલેન્થસ એમેરન્થસ, ફાઇલેન્થસ એમેરસ, ફાઇલેન્થસ નિરુરી, ફાઇલેન્થસ ફેટર્નસ એ અન્ય સ્પીસીસ છે. એમાં થોડોક પાનમાં થોડોક ફરક છે, બાકી દેખાવ લગભગ એકસરખો હોય છે ફાઇલેન્થસ એમેરસ અને ફાઇલેન્થસ નિરુરીમાં. પછીનો પ્લાન્ટ આ ઝેરી વનસ્પતિ છે. ધ્રુજ સાહેબે જુનાગઢમાં આ વનસ્પતિ છે, ધ્રુજ સાહેબે ઓળખ કરાવેલા આ વનસ્પતિને. હિપોમેન મેન્સિનેલા મન્સિનિલ ટ્રી આ ઝેરી વનસ્પતિ છે. આનું ક્ષીર છે એ ઘાતક ઝેરી છે, ડેડલી પોઈઝનસ પ્લાન્ટ, એટલે કે વૃક્ષ સ્વરૂપ છે. પાન એના પીપળ જેવા હોય છે. ઘણા પીપળ તરીકે પાન ચાવ્યું હોય તો પછી ગળાનું આવી બને. બહુ ઝેરી વનસ્પતિ છે. અમારે એક શિબિરમાં આનું આજે હાજર છે, એમણે સેજ ચાખ્યું હતું, એમને પાછળથી આપણે ચર્ચા કરશું. તો હિંમતભાઈ મેરિયામાં આ વનસ્પતિનો ટેસ્ટ કરેલ છે. તો મેન્સિનલ ટ્રીનો હિપોમેની મેન્સિનેલા. કેટલાક લોકોને ઝેર કોટલા તરીકે ઓળખતા હતા, પણ ઝેર કોટલા નથી. આ ઘાતક ઝેરી વનસ્પતિ છે. આમ તો ઝેર કોટલા ઝેરી જ છે, પણ આ બહુ ઘાતક 10 જેટલા ઘાતક ઝેરી વનસ્પતિઓ છે એમાં આનો સમાવેશ થયેલ છે. પછીનો પ્લાન્ટ ત્રિધારો થોર. આ વાડી ખાતરની વાડમાં તેમજ બાગ બગીચામાં અને કટકા કલમ વડે ઉછેરી શકાય. યુફોર્બિયા એન્ટિકોરમ 3 ધાર ધરાવતું એનું પ્રકાંડ હોય છે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પાન એમાં જોવા મળતા નથી. પ્રકાંડ એનું લીલું હોવાથી પર્ણનું કાર્ય કરે છે. પછીનો પ્લાન્ટ આ આસન બ્રિડેલિયા રેટુસા. તો ખીલી જેવા કંટકો લાંબા લાંબા પ્રકાંડ ઉપર જોવામાં આવશે. આસન આ વાડી ખાતેની વાડ તેમજ જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળશે. બ્રિડેલિયા રેટુસા. પર્ણનો અગ્રભાગ છે એ રેટ્યુસ એટલે કે બૂઠો હોય, એટલે એનું નામ જાતિવાચક નામ રેટુસા અપાયેલ છે. બ્રિડેલિયા રેટુસા આસન, અસન પણ કહેવામાં આવશે. પછીનો પ્લાન્ટ હરફા રેવડી સિક્કા એસિડા ફાઇલેન્થસ ડિસ્ટિકસ. આને ખાટા આમળા પણ કહેવામાં આવશે. ક્ષુપ સ્વરૂપની અથવા નાનું વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે હરફા રેવડી. અને જે ફળ હોય છે એ સ્વાદે ખાટા હોય છે. એની ચટણી બનાવી શકાય અને પ્રકાંડ ઉપર અને પુષ્પો આવે છે અને પછી ફળો જોવા મળશે. ઝૂમ કરો એટલે આપ જોઈ શકો છો. પ્રકાંડ ઉપર આમાં જે ફ્લાવરિંગ ફ્રૂટિંગ છે એ પ્રકાંડ ઉપર જોવા મળશે. જે શાખાઓ હોય છે શાખાઓ ઉપર ખાસ હોય છે. તો આ એનું ફ્રૂટિંગ છે હરફા રેવડી ખાટા આમળા. એટલે
એનો ચટણી બનાવી શકાય, જ્યુસ પણ બનાવી શકાય અને અથાણું પણ બનાવી શકાય. હરફા રેવડી ખાટા આંબળા બીજ વડે આને ઉછેરી શકાય અથવા તો કટકા કલમ વડે પણ ઉછેર થઈ શકે. પછીનો પ્લાન્ટ, તો આના ફળ હરફા રેવડીના ખવાય છે. પછીનો પ્લાન્ટ છે હરફા રેવડીના ફળો છે. માર્કેટમાં, બજારમાં અમુક ફ્રૂટવાળાની દુકાને વેચાતા મળતા હોય છે. હરફા રેવડી સિક્કા એસિડા, ફાઇલેન્થસ ડિસ્ટિકસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ હરફા રેવડીના ફળો છે. સ્ટાર આકારના પંચકોણીય અને ચપટા અને પંચકોણીય ફળ હોય છે. પછીનો પ્લાન્ટ, આ પણ યુફોર્બિએસીનો પ્લાન્ટ છે. રેંગા પેલ્ટાટા, એટલે કે પેલ્ટેટ એટલે કે છત્રકીય રીતે, એટલે પર્ણફલકમાં વચ્ચેથી પર્ણદંડ જોડાયેલો હોય એટલે કે પેલ્ટેટ કહેવામાં આવશે. તો છત્રીના વચ્ચેની ધરીની જેમ. તો આ મેકેરેંગા પેલ્ટેટા આ પણ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ યુફોર્બિયા સર્પેન્સ. આ જમીન ઉપર પથરાતી વનસ્પતિ છે. યુફોર્બિયા માઇક્રોફાઇલા જેવા જ આમાં પાન સૂક્ષ્મ હોય છે. યુફોર્બિયા સર્પેન્સ આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાન સામસામે હોય છે. પર્ણનો અગ્રભાગ છે એ બૂઠો હોય છે અને સહેજ ખાંચ પણ જોવામાં આવે છે. યુફોર્બિયા સર્પેન્સ. પછીનો પ્લાન્ટ મોઘો, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. આની તો ખેતી કરવામાં આવશે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા. એસ્ક્યુલેન્ટા નામ એટલા માટે આપ્યું છે, જેના જે મૂળ છે, કંદમૂળ એ એડિબલ છે એટલે કે ખાદ્ય છે. એટલે જમીનમાં એના કંદ થાય છે મોટા જબર, અને સાબુદાણા બનાવવા માટે પણ એ વપરાય છે. કંદને રાંધીને એની છાલ દૂર કરવામાં આવશે, કેમ કે છાલના ભાગમાં હાઇડ્રોસાયનિક એસિડ એટલે કે પ્રુસિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ આવેલું હોય છે અને એ ઝેરી હોય છે. એટલે કે મોગોના જે કંદ હોય છે એને રાંધવું જોઈએ. રાંધીને એની છાલનો ભાગ દૂર કરીને પછી જ ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો મેનીહોટ એસ્ક્યુલેન્ટા ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને દક્ષિણ ભારતમાં, કેરળમાંની ખેતી કરવામાં આવે છે. બાગ બગીચામાં સુશોભન માટે પણ મોગો એટલે કે ટેપિયોકા પણ કહેવામાં આવશે. કસાવા અને ટેપિયોકા અંગ્રેજી નામ છે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા, મેનીહોટ યુટિલિસીમા પણ એના અન્ય વૈજ્ઞાનિક નામ છે. તો મોગો, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. તો સાબુદાણા બનાવવા માટે પણ આનો જે કંદનો સ્ટાર્ચ છે એમાંથી ગ્રેન્યુલ્સ બનાવીને સાબુદાણા બનાવવામાં આવશે. એટલે સેગો પ્લાન્ટ પણ કહેવામાં આવશે મોગો. પછીનો પ્લાન્ટ, તો આ મોગોના કંદ છે. તો કંદ કથ્થઈ રંગના હોય છે અને ઉપરનો જે કથ્થઈ રંગનો છાલનો ભાગ છે એ દૂર કરવામાં આવશે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા એના જે કંદ છે એ રાંધીને ખવાય છે. એટલે ખાદ્ય ઉપયોગિતાની ઘણી બધી છે. મોગો, સેગોટ, કસાવા, ટેપિયોકા આ બધા એના વૈજ્ઞાનિક એટલે કે સામાન્ય નામો છે. મેનીહોટ એસ્ક્યુલેન્ટા એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો પ્લાન્ટ, આ અસલી નેપાળો, તીવ્ર રેચક, મહારેચક કહે છે. આના બીજ છે ખૂબ જ રેચક હોય છે. આ પ્લાન્ટ બહુ ઓછો જોવામાં આવશે. પશ્ચિમ બંગાળની એ બાજુ જોવામાં આવશે. ક્રોટોન ટિગ્લિયમ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. એરંડીની જેમ આમાં ફળમાં 3 બીજ હોય છે અને એ બીજ છે એને શુદ્ધ કરીને આયુર્વેદિક ઔષધિ બનાવવામાં આવે છે. ઈચ્છાભેદી રસ કે બીજા અન્ય તીવ્ર મહારેચક જે ઔષધો બનાવે છે તેમાં આ અસલી નેપાળો એના બીજ વપરાય છે. ક્રોટોન ટિગ્લિયમ એટલે કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે નેપાળો. અને તીવ્ર કબજિયાત હોય ત્યારે વેદરાજની સૂચના મુજબ જ વાપરી શકાય. તીવ્ર ઝાડા કરાવશે, પાણી જેવા ઝાડા કરાવે. ઘણીવાર તો ડિહાઇડ્રેશન પણ થઈ જાય અને મૃત્યુ પણ થઈ શકે છે. તો ક્રોટોન ટિગ્લિયમ નેપાળો
મહારેચક, તીવ્ર રેચક એટલે કે કથાર્ટિક પ્રોપર્ટી ધરાવે છે. નેપાળો, ક્રોટોન ટિગ્લિયમ.